वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज स्थायी समिति की बैठक मिली थी। तब आज की स्थायी समिति की बैठक के तहत चर्चा के अंत में 12 कार्यों को मंजूरी दी गई थी। दरअसल स्थायी समिति की आज की बैठक में 9 कार्य और 3 एक्स्ट्रा कार्य, इस तरीके से कुल मिलाकर 12 कार्यों की दरखास्त रखी गई थी, जिसमें चर्चा के अंत में जरूरी बदलाव कर सभी 12 कार्यों को मंजूरी दे दी गई थी। तब कौन कौन से कार्य मंजूर हुए हैं, इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी है। આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર 9 દરખાસ્તો અને વધારાની 3 દરખાસ્તો, આમ કુલ 12 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી। 12 દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે। વોર્ડ નંબર 12માં અકોટા બ્રિજ 4 રસ્તે ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં ભંગાણ પડ્યું હતું કે 67(3)C હેઠળ 5,28,110 રૂપિયા વત્તા જીએસટીના ભાવે રિપેર કરવામાં આવ્યું હતું, જેને 67(3)C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે। ઉત્તર ઝોન વિસ્તારમાં વાર્ષિક ઇજારાથી 6 કરોડની નાણાકીય મર્યાદામાં આરસીસી રોડ બનાવવાનો જે મંજૂર થયેલો ભાવ હતો, જેમાં નાણાકીય બચત હોવાથી સમય મર્યાદામાં 3 મહિનાનો વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે। દક્ષિણ ઝોન વિસ્તારમાં 5 કરોડની મર્યાદામાં વાર્ષિક ઇજારાથી ડિવાઈડર, ફૂટપાથ તેમજ સર્વિસ રેક પર પેવર બ્લોકથી પેવિંગ કરવાનું કામ હતું, જે 5 કરોડનો મુખ્ય મૂળ ઇજારો હતો, જેમાં 2 કરોડની નાણાકીય મર્યાદામાં વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે। દક્ષિણ ઝોનના વાર્ષિક ઇજારાથી 1 કરોડની મર્યાદામાં મજૂરીથી પથ્થર પેવિંગ, કર્બિંગ કરવાનું જે કામ હતું, જેમાં 1 કરોડની સામે 1 કરોડની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે। એ મ્યુનિસિપલ કમિશનર શ્રીની કચેરી છે, જેમાં સિપાહીઓ તો ખાસ પગાર 300ને બદલે વધારીને 1000 કરવામાં આવ્યો છે। દિવાળીના પ્રસંગે આ કમિશનરશ્રીની ઓફિસના જે કર્મચારીઓ કામ કરે છે અને પોલિટિકલ સાઇડ પર જે કામ કરતા હતા, તમામ કર્મચારીઓના ખાસ પગારમાં 300ને બદલે 1000નો વધારો કરવામાં આવ્યો છે। પાણી પુરવઠા શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક ઇજારાથી ઓપરેટર મજૂર લેવાના હતા, જે 75 લાખનો મૂળ ઇજારો હતો, જેમાં 20 લાખની નાણાકીય મર્યાદા વધુ માગવામાં આવી હતી, જેને મંજૂર કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખાના વિતરણ મથકો અને પાણી સ્ત્રોતો ખાતે ઇલેક્ટ્રિકલ સ્પેર પાર્ટ્સ બદલવા, ઇલેક્ટ્રિકલ ઉપકરણોમાં સર્જાયેલી ખામીને દુરસ્તી કરવાનો જે વાર્ષિક ઇજારો 65 લાખનો હતો, જેમાં 20 લાખનો વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।